હર હર મહાદેવ. આજના શિવ કવચમાં આપણે 2002માં બનેલી ઘટના વિશે તમને જ્ઞાન આપીએ. અમે એક ડેરીમાં કામ કરતા હતા. તો ડેરીમાં એક ભાઈ હંમેશા નાઇટ શિફ્ટ કરે કે જીપીએસસીની તૈયારી કરવાની છે. હવે કોન્ટ્રાક્ટ છે ને મિલ્ક ડિસ્પેચનો કોઈને આપેલો હતો. મિલ્ક ડિસ્પેચની પાછળ બાજુમાં જ ઘીનું ગોડાઉન હતું. એટલે હવે શું થતું હશે તો ખબર નહીં, પણ 2010માં પછી આ બધું પકડાયું કૌભાંડ. એટલે ભારત દેશમાં કોઓપરેટિવ ડેરીમાંથી બધા પૈસા કમાઈને એમએલએ અને એમપીની ટિકિટો લે છે. અને જે કહે ને મારી બૈરી શેઠાણી થઈ ગઈ છે, બધી વાર્તાઓ છે ખાલી. કોઓપરેટિવ ડેરીમાં શોષણ થઈ રહ્યું છે અને શોષણ કરનારા લોકો એમએલએ અને એમપીના સગાઓ હોય જ છે અને એ ભવિષ્યના એમએલએ અને એમપી બને છે. આવી રીતે ખોટી ભ્રામકતા ફેલાવીને કે કોઓપરેટિવ ડેરીમાં દૂધ બનાવનારો ખેડૂત સદ્ધર થાય છે. કોઈ સદ્ધર નથી થતું, એ લોકો અદ્ધર થઈ જાય છે. અને આ જે લોકો ભવિષ્યના એમએલએ અને એમપી બનતા હોય છે એ લોકો અમને લૂંટીને ઉલ્લુ બનાવીને આગળ વધી જાય છે. બીજો કિસ્સો, તક સાધુ લોકો જ લાભાર્થી બને છે. 2005માં અમે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં છોકરાઓને ભણાવતા હતા જે ડ્રોપ આઉટ હતા. હવે આઈવાયડીપી, ઇન્ટરેક્શન ઓફ યુથ વિથ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, પછી એવું બધું કરેલું અને અમે લોકો ફૂલચાપ ચોક રહેતા હતા. હવે નવાઈની વાત એ હતી કે આ લોકો સ્કૂલ ડ્રોપ આઉટ હતા એવું કહેવડાયું. પિકનિક યોજી તો ખબર પડી કે આ લોકો તો બધા બીપીએલ કાર્ડમાં તો આવતા જ નહોતા, પણ આપણા કરતાં અમીર હતા. અમે ભણાવીએ એટલે આપણું એનર્જી જે લોકો ભણાવતા હતા આ બધી લાભાર્થી યોજનામાં એ વેસ્ટ થઈ. અને પેલું જે સંસ્થા હતી ને હૈદરાબાદની ડૉક્ટર રેડ્ડીઝ ફાઉન્ડેશન, એમને પ્રોજેક્ટ ચલાવવા માટે અને ગ્રાન્ટો વાપરવા માટે ગમે તેવા રિપોર્ટો મોકલી દીધા. છેવટે એ બ્લેકલિસ્ટ થઈ. હવે ખબર પડી છે કે 2025માં ફરીથી આ એક્ટિવ થઈ ગઈ છે ગુજરાતમાં અને ફરીથી ગ્રાન્ટ વાપરવાઈ છે. એટલે તમને નમ્ર વિનંતી કે આવા તક સાધુ લોકો જે પ્રોજેક્ટ્સમાં આવે છે ને સરકારી તિજોરી ખાલી કરવા આવે ખોટા પ્રોજેક્ટ રિપોર્ટો બનાવીને એમના સામે આરટીઆઈ કરવાનું ચાલુ કરો, જેથી આપણે આલિયા માવાલિયા અને સાહેબ કહીને લાભાર્થી યોજનાના લાભ લેવા ના પડે. હર હર મહાદેવ. કેમ કે અત્યારે ઓટો ફિલિંગ થઈ જવું જોઈએ, ફોર્મ ઓટો ફિલિંગ થઈ જવું. આધાર આવી ગયું છે, આધારથી તમને લાભાર્થી તરીકે આઈડેન્ટિફાઈ કરી દેવાના. ફોર્મ ઓટો ફિલ કરીને તમારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમારા બેંકમાં પૈસા આવી જવા જોઈએ, જેથી તમે મન ચાહી સાયકલ ખરીદી શકો, મન ચાહી ટ્યુશન ક્લાસમાં જઈને આગળ વધી શકો જો તમે સ્કૂલ ડ્રોપ આઉટ હો. અને તમે ખરેખર ખેડૂતોને સદ્ધર કરવા માટે કોઓપરેટિવ ડેરી ચલાવો અને કોઈ એમએલએ એમપી બની ના જાય. આમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે બનતા હોય છે ને એ ભવિષ્યના એમએલએ એમપી હોય છે. કેવી રીતે બને છે ખબર નથી પડતી. એટલે કોઈ સમાજ સેવકો છે નહીં, અને ખરેખર સમાજ સેવક હોત તો ડેરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ જ ના થઈ હોત. હર હર મહાદેવ. અશ્વ શિવ કવ સ્તોત્ર મંત્ર બ્રહ્મ ઋષિ અનુષ્ટપ છંદ શ્રી સદાશિવ વૃદ્ધ દેવતા દેવતા રીમ શક્તિ વહમ કિલકમ શ્રીમ રીમ ક્લીમ બીજમ સદાશિવ પ્રીત્યતે શિવ કવ સ્તોત્ર જપે વિનિયોગ. ઓમ બ્રહ્મ ઋષિ નમઃ શ્રી શ્રી અનુષ્ટપ છંદસે નમઃ મુખે શ્રી સદાશિવ વૃદ્ધ દેવતા નમઃ રધિ રીમ શક્તય નમઃ પાદ્યો વહમ કિલકાય નમઃ નાભો શ્રીમ રીમ ક્લીમતી બીજાય નમઃ ગુહે. વિનિયોગાય નમઃ સર્વાંગે. ઓમ નમો ભગવતે જલ જલમાલિનો ઓમ રીમ રામ સર્વશક્તિધામને અંગુષ્ટાભ્યામ નમો. ઓમ નમો ભગવતે જલ જલમાલિનો ઓમ નમ રીમ નિત્યતુતિધામને તત્પુરુષાત્માને તદ્નિભ્યામ સ્વાહા. ઓમ નમો ભગવતે જલ જલમાલિનો ઓમ અમૃમનાદિષ્કૃતામ્રે અગોરાત્માય મધ્યમાભ્યામ વષટ. ઓમ નમો ભગવતે જલ જલમાલિનો ઓમ શ્રીમ રેમ સતત શક્તિધામ્રે વામ દેવતાત્માય અનામિકા મિહુમ. ઓમ નમો ભગવતે જલ જલમાલિનો ઓમ અમૃમલોત શક્તિધામ્રે સદ્યો જાતાત્માય કનિષ્ઠકાભ્યામ વષટ. ઓમ નમો ભગવતે જલ જલમાલિનો ઓમ યમરા અનાદિશક્તિધામ્રે સર્વાત્માને કરતલકલ પુષ્ટાભ્યામ ફટ.
ओम नमो भगवते जल जलमालिन ओम ह्रीं राम सरस्वती साम्रे ईशानात्माय हृदयाय नमः। ओम नमो भगवते जल जलमालिन ओम नम ह्रीं इत्यतृताम्रे तत्पुरुषात्माय शीर्षे स्वाहा। ओम नमो भगवते जल जलमालिने ओम अमृमनादिशक्तिधाम्रे अघोरात्माय शिखाय वषट्। ओम नमो भगवते जल जलमालिन ओम शिम्रे सततशक्तिधाम्रे वामदेवतात्माय कवचाय हुम। ओम नमो भगवते जल जलमालिन ओम वामरूमलुप्तशक्तिधाम्रे सद्यो जातात्माय के नेत्रत्राय वषट्। ओम नमो भगवते जल जलमालिन ओम यम्रनादिशक्तिधाम्रे सर्वात्माने अस्त्राय फट्। अत ध्यानमजदश्रप्रीनयनं कालखण्डमणिन्द्रं सहस्रकरं युग्रं वन्दे शम्भुभूमापतिं ऋषभुवरथपारं सर्वपुराणगुह्यं निशेष पापोघरं पवित्रं जयप्रदं सर्वविद्विमोचनं वक्ष्यामि शिवं कवचमिताय ते नमस्कृत्ये महादेवं विश्वव्यापिनीमीश्वरं वक्षे शिवमयं सर्वरक्षकारं नृणां सूचो देशो समासीनो यथावधि कल्पितासनचितेतो चित्प्राणक्षतर्चि उपमावयं हत्मुद्रिकान्त सन्निविष्टं सह तेजसा व्याप्तं नभोऽवकाशम् अतीन्द्रियं सूक्ष्ममनन्तमाद्य दयात्परानन्दमयं महेशं ध्यानावधूत अखिलकर्म चिरं नितितनं निमग्नचेता षडक्षरिण्या सीमाहितात्माय सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देवो अखिल देवतात्माय सज्जर कुबे पतितं कवीरं तन्नाम दिव्यं परमंत्रं मूलं दोनोति मे सर्वमगं रजिष्ठं सर्वतमां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयनं गिनस्थितात्माय अरुणानिगर शक्ति देके स ईश्वर पातु भय दशशत् यो भूस्वरूपेण विपति विश्वं पायात् भूस्व भूमिर्गिरिश्रेष्ठ मूर्तिः योपेन स्वरूपेण नुरां करोति संजीवनं सोऽवतु मां जलभ्यः कल्पावसनायने बहुनानि दत्त्वा सर्वाणि यो नित्यतुति बुरीलीला सकालुद्रवतु मां दवाग्नये प्रवत्यभीते किला च तापत् प्रदीप्तिकरवासो विद्यावराभिति कुठारपाणि चतुर्मुख स्त्री नेत्र प्राच्यं स्थितिं रक्षतु मां मामत्रं कुठार वेदाङ्कुशपाशशूल कपालडकाक्ष गुणान् ददानः चतुर्मुख निरुचि स्त्री नेत्र पायात् गोरो दिशि दक्षिणे कुण्डेन्दुक शंख स्फटिक भासो वेदाक्ष मालक वार्धा भयंकर रक्षक चतुर्वक्त उरु प्रभाव सत्योदि जातो तौति मां प्रतिज्ञा वराक्ष माला बैठक कास सरज किजलक समानमण त्रिलोचन चारु चतुर्मुखो मां पादु दिचां दिशि वामदेव वेदा भयाष्टक पुष्पाशटंक कपाल डकाक्ष शूलपाणि सिद्ध्युति पंचमुख अवतान मिशन उर्ध्वं परम प्रकाश पुरुदानाम्यानं चंद्रमौली रबालं मम व्यादर बाल नेत्र नेत्रे मम यद भक्त नेत्र हरिनाथ सदा रक्षतु विश्वनाथ पाशुति मे श्रुति कीर्ति कीर्ति कपाल व्याद सततं कपाली वक्त्रं सदा रक्षतु पंचमुख जिहं सदा रक्षतु वेद चिन्ह कंठम गिरिशोधु नीलकंठ पाणी द्वय पातु विनाक पाणी दोर्मुलम यानम धर्मवाउरवक्षलम दक्षमखान को ममद्रम पातु गिरिन्द्रदोन मध्यम मम वैन दंत कार्य हेरव तातु माम पातु नाभि पायत कड़ी दुष्ट हरीश्वर वै उरुद्वय पातु कुबेर मित्रो जानुद्वय में जगदीश्वर वै जंगयुगम पुक केतु व्यातः पादो मम व्यात सुरवंद पाद महेश्वर पातु दिनंति दयामे माम मध्य मावयतु वामदेवः त्र्यंबके पातु तृतीयामे रुष्ध्वज पातु दिनंति पानी शादो शशिशेखर माम गंगाधर रक्षतु माम निशिते गौरीपति पातु दिशावसाने मृत्युजय रक्षतु सर्वकालम अंतस्थितिं रक्षतु शंकरो मां स्थाणु सदा पातु भय स्थिति मां सदंतरे पातु दिपति पशूनां सदाशिव रक्षतु मां समन्तातड तिष्ठति मां दुग्रेघनाथ प्रायात पर्यन्तं प्रंथादिनाथ वेदांत वेदु मां निष्णनं मामा विहा पातु शिव शयन मार्गेषु मां रक्षतु शिव नीलकंठ शिरादि दुर्गस्य पुरत्रयारि हणय वसति महाप्रभसे पायन रुक्मा उदार शक्ति कल्पांत कटप पटपुरकप सूटा दादो चलिताट कोश घोरारि सेनाड वधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष कटावरु प्रत्यक्ष मात घटावरुद सहस्र लक्ष युत कोटि विष्णु अक्षोहिणी नाम शतमाय ताइनियाम छिंदान मुरो गोरकुटाराधार्य नियंतु दस्युन रयलाचि रजोला त्रिशूलम त्रिपुरान काश साधु ऋषियरक सुकादि स्त्रास संत्रास त्रिष्टनु पिनाका मधु स्वप्न दुशक दुर्गति दुर्वर्मस्य दुर्भिक्ष दुर्वसन दुस्सह दुर्यशांसी उत्पादता विश्विन तीम सद ग्रह आदि मालिक्ष नाशयतु में जगतामधीश। ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्माय सकल तत्व विहाराय सकल लोके कत्र सकल लोके भद्रे सकल लोके घात्रे सकल लोके गुरुवे सकल लोके साक्षी सकल निगम गुहाय सकल वरप्रदाय सकल दुरिता आदि वजनाय सकल जगत भयंकर सकल लोके शंकराय शशांक शेखराय शाश्वत निजाभाषाय निर्गुणाय निरुपमाय निरुपाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विवाहाय नित्य निरुपम विवाहाय निराधार्य नित्य शुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंदमय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारुद्र भद्र अवतार दुख दारण महाभैरव काल भैरव कल्पांत भैरव कल्पांत काट पटक कपाल महाराजा खड्वम खंग चर्मा पाशांकुश डमरू शूल चापाण गदा शक्ति भिंदी पाल तोमर मुसल मुदगर पटीश परगु परी भूषणी चक्रदा युद्ध भीषणकार
सहस्त्र मुख दंष्टा कराल विकटाटहास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मधर मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभान विश्वभूषण विश्वतोमुख सर्वतो रक्ष रक्ष माम जल जल मृत्यु भयम नाशय नाशय रोग भयम उत्सोदयाशय विष सर्व भयम समय समय चोर भयम मारे मारे मम शत्रु नोचाटाय शुलेन शुलेन विदाराय विदाराय कुटारेण बिंदी बिंदी खगेन चिंदी चिंदी खडवागेन विपोदय विपोदय मुस्लेन निष्पेषय निष्पेषय बाणे संताड़य संताड़य रक्षामि विष विषय भूतानि विद्रावय विद्राय कुष्मांडल वेदाल मारीगण ब्रह्म राक्षसन संत्रासय संत्रासय माम भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नरक भयम मुद्दर्योदय संजीव सशिव सुतु डब्य मामा व्याय व्य दुखातुरम मामा नंदय नंदय शिव कवचित मामा छादय छादय त्र्यंबके सदाशिव नमस्ते 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 इत्यत् कवचम शिवम वदम यातम मया सर्वबाधा प्रश्नम रहस्यम सर्वदेहिनामिय सदा धार्यन् मंदिरे शिवम कवच मुद्वम न तस्य जायते क्वापि भयम शंभुनागरात श्रीनागिर मृत्यु महापनो रागो महारोगतोपि वा सत्य सुखम वा प्रणिदितमायु स्वीरन्ति सर्वदारिद्र्य शमनं सौमंगल्य विदवदनम यो दते कवचम शिवम सदैव विभुजते महापातक संगते मुच्यते चौपापातके देहान्ते शिवमापति शिवर्वानुभावतः त्वमपि श्रद्धावस सेवं कवच मुद्मं न धार्यस्वे मया दत्तं सद्यस्य यवपसिति स्कंद महापुराण 81 सहस्त्रम तृतीय ब्रह्मोदर खंड अमोघ शिव कवचम संपूर्णम આ શિવ કવચ સંપૂર્ણ કર્યું છે આ 2002 નું કોઓપરેટિવ ડેરીનું અને 2005નું ડોક્ટર રેડ્ડીઝ ફાઉન્ડેશનનું દ્રષ્ટાંત એટલે આપવામાં આવેલું કે આ લૂંટફાટ કરીને ગ્રાન્ટો ખાલી કરવાની યોજનાઓ છે અને લોભામણી જાહેરાતો મારી બૈરી શેટાણી થઈ ગઈ છે અને આઈવાયડીપી ઇન્ટરેક્શન ઓફ યુથ વિથ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લાઇવલીહુડ ને બધા ટાઈમપાસ છે ખરેખર જો કંઈક આગળ થવું હોય દેશમાં મોરાલિટી જગાડવી હોય તો દરેક મરણ પ્રસંગે ગરુડ પુરાણનો વચ્ચાઓ તેથી મોરલ પોલિસિંગ આવે અને ગુરુકુળોની તત્કાલીન રીતે સ્થાપના થાય આના સિવાય કોઈ ઉપચાર નથી સ્કૂલોમાં ક્લર્ક જ પેદા થાય છે બીજું કશું થતું નથી જે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરે છે હર હર મહાદેવ